તો ગીર સોમનાથના વેરાવળમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાનો પર્દાફાશ થયો છે। પ્રભાસ પાટણના વિવિધ વિસ્તારોમાં ગટરની સમસ્યા જોવા મળી। ગુલાબનગર, શાંતિનગરમાં ગટર જામ હોવાની ફરિયાદ ઉઠી। પાલિકાના 50 લાખની પ્રી મોન્સૂન કામગીરી ગટરમાં ગઈ છે। પાલિકાની કામગીરી કાગળ પર જ ચાલતી હોવાના પુરાવા। ગટર જામ થવાથી 25,000 લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। સામાન્ય વરસાદમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યાની ફરિયાદ। પાલિકા તંત્રના પાપે નરકાગાર સ્થિતિમાં જીવવા લોકો મજબૂર બન્યા છે। અને ઓન પેપર બધું થઈ ગયું છે, સ્થળ ઉપર કઈ કામ નથી। વચ્ચે કલેક્ટર સાહેબ આવેલા, મ્યુનિસિપાલિટીને ઓર્ડર કરેલો છે કામ કરવાનો કે આ બધું કરો। ઓન પેપર એ લોકોએ કરી લીધું છે, પણ ઘટના સ્થળ આવીને તમે તપાસ કરો। જો આપણે પાછળ જ ગટર દેખાય છે, ગટર એમને એમ છે, તો ખર્ચો ક્યાં ગયો, ક્યાં રૂપિયા? ખાલી વધારે નહીં, 1 થી 1.5 ઇંચ વરસાદ પડે એટલે રોડ અને ગટર બધું એક થઈ જાય। જો કેવી પરિસ્થિતિ હતી? કાલે અહીંયા ગોઠવતું પાણી હતા રોડ ઉપર, એટલે કોઈને ખબર ન પડે। નાના બાળકોને ગટર ક્યાં છે ને પાણી ક્યાં છે, ઓછીથી કોઈ બાળક ડૂબી ગયું તો મા બાપ તો નોંધારા થઈ ગયા ને બિચારા। કેટલીક વાર રજૂઆત કરી છે આ બાબતે? આ એરિયા વાળાએ બધાએ 15-20 વખત રજૂઆત કરેલી છે, પણ પરિણામ શૂન્ય આવેલું છે। 25,000 ની પબ્લિક છે, એમાં કોઈ સુવિધા નથી, ગટરની કે કોઈ પાણીની। અમારી સામે જે પ્લોટ ખાલી પડ્યો છે એમાં ગટરને પાણી ભરે, આખો 6 મહિનો છે એમ ગટરનું પાણી ભરાય, એમાં કઈ નિકાલ નથી। એટલા વર્ષથી અમે રહેવા આવ્યા છો, રોડ બન્યો નથી। અને એ મુખ્ય ડ્રેનેજની આપણે ખૂબ સારી સફાઈ કરેલી છે, પણ આ ભાગ થોડો ભૌગોલિક રીતે વિશિષ્ટ હોવાથી એનું તમામ પાણી સોમનાથ સરોવર તરફ જાય છે અને 1-2 જગ્યાએથી હજુ આપણે એને વહન કરીને ડાયવર્ટ કરવાનું કામ બાકી રહેલું છે, જેને પરિણામે આ ભાગ તેની સાથે સાથે દ્વારકેશ સોસાયટી વગેરે જે હાઈવે તરફનો ભાગ છે ત્યાંય પણ પાણીની સમસ્યા જે દર વર્ષે થાય છે એમાં આપણે કંટ્રોલ કરી શકશું। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે કામગીરી કરવામાં આવી રહી છે તે પાટણ વિસ્તારના ગુલાબનગર સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર તેના જે નગરપાલિકાના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। આ તમામ વિસ્તારોની જે ગટરો છે, આ ગટરો કચરાથી ખાસ કરીને જામ છે તે જોવા મળી રહી છે। કાલે 1 ઇંચ વરસાદ છે તે આ વિસ્તારની અંદર પડ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારના સમગ્ર વિસ્તારમાં ગોઠણસમા પાણી છે તે આ વિસ્તારોમાં ભરાયા હતા। સ્થાનિક લોકોની માંગ છે કે વારંવાર અમે નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આનો યોગ્ય નિર્ણય આવ્યો નથી। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।